માતાના હાથમાં રમતી 3 મહિનાની નાની બાળકી હોય છે। ઘરમાં દોડતી 4 વર્ષની એક દીકરી હોય છે। મમ્મીને કહે છે રમતા રમતા કે આજે તો ઢોસા ખાવા છે। બંને માસૂમ દીકરીઓ અને પરિવાર માટે એ દિવસ સામાન્ય ન રહ્યો। એ દિવસ એમના જિંદગીનો છેલ્લો દિવસ હશે એની કલ્પના આખા પરિવારને નહોતી। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના આખા શહેરને હચમચાવી દે એવી છે। 6 એપ્રિલ મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતો એક સામાન્ય પરિવાર એ દિવસે સાંજે ઘરમાં ખુશીનો માહોલ હતો, કારણ કે ઘરમાં ઢોસા બનવાના હતા। ઢોસા માટે ખીરું બહારથી લાવવામાં આવ્યું। ઘરમાં ઢોસા બનવાની તૈયારીઓ થઈ ગઈ। ગરમ તવો મુકાઈ ગયો। ઢોસા શેકાઈ રહ્યા હતા। બાળકો ખુશ હતા। પરિવાર સાથે બેસીને ખાવાની તૈયારીઓ થઈ રહી હતી। પણ આ જ ખુશી થોડા જ પળોમાં શોકમાં બદલાઈ જશે એવો વિચાર કોઈને નહોતો આવ્યો। ઢોસા ખાધા પછી થોડી જ વારમાં પરિવારના સભ્યોને તકલીફ શરૂ થઈ। અમુક લોકોને ઉલટી થઈ, બેચેની થઈ, તબિયત લથડવા લાગી। ઘરમાં અચાનક ચિંતા અને અફરાતફરી થઈ ગઈ। અને પછી એવું બન્યું કે કોઈ માતા પિતા માટે સૌથી દુઃખદ હોય એવી એ ક્ષણ હતી કે એક માતા પિતાએ 3 મહિનાની નાની રહા અને 4 વર્ષની મિશ્રીને ગુમાવી દીધી। જેમના સપના હજુ પણ જોવાના બાકી હતા, એ 4 વર્ષની દીકરી જેને આખી દુનિયા જોવાની હતી, એ હંમેશા માટે દુનિયાને વિદાય કરીને ગઈ। એક ઘર જે થોડા કલાકો પહેલા હસતું ખેલતું હતું અને અચાનકથી આ કેમ થયું એ બહુ જ મોટો પ્રશ્ન હતો। પરિવારના લોકો અને બધા જ અત્યારે રડી રહ્યા છે। આખું ઘર એ આ અવાજથી ગુંજી રહ્યું છે અને એક જ સવાલ પૂછે છે કે આ લોકોની ભૂલ શું હતી। પરિવારના એવા આક્ષેપ છે કે એ જે ઢોસાનું ખીરું બહારથી લાવ્યા હતા એના કારણે આ દુર્ઘટના બની છે। આ ગંભીર ઘટનાના સ્થાને પોલીસ અને એફએસએલની ટીમ હરકતમાં આવી અને પછી તપાસ શરૂ કરી। ખીરાના સેમ્પલ લેવામાં આવ્યા। ઘનશ્યામ ડેરીની તપાસ શરૂ થઈ। પણ બીજી તરફ ડેરીના માલિકનું એવું કહેવું છે કે આ જ ખીરું અનેક લોકો ખાય છે। દિવસે 100 થી 150 કિલો વેચાય છે અને કોઈને પણ આવી તકલીફ થઈ નથી। તો સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર ખીરામાં કંઈ ખામી હતી કે પછી ખીરું લાવ્યા પછી તેમાં કંઈ થયું, કે પછી કોઈ દુર્ઘટના જેના કારણો બીજા હોઈ શકે કે હજુ છુપાયેલા કારણો છે જે શોધવાના છે। સૌથી મોટો સવાલ એ હતો કે આ બે નિર્દોષ જીવના જવાબદાર કોણ। એક મા જેને પોતાની 3 મહિનાની દીકરીને કાળજીપૂર્વક ઉછેરતી હતી, એ મા અત્યારે સવાલ પૂછી રહી છે કે મને મારી દીકરી ક્યારે પાછી આપશો। આ ફક્ત એક ઘટના નથી। આજે આ વિષય પર વાત એટલે કરી રહ્યા છીએ કારણ કે આજે 4 દિવસ પછી 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો। એ દ્રશ્ય જોઈએ આપણને તો ખૂબ કરુણ લાગે કે 4 દિવસ પછી એના મૃતદેહનું હવે પોસ્ટમોર્ટમ થવાનું છે। અત્યારે આ જે ઘટનાઓ બને છે, જે નકલીનો રાફડો ફાટ્યો છે, કે જે રીતના આપણે ખાદ્ય પદાર્થો સાથે ચેડા થઈ રહ્યા છે, ખરેખર તમે જે ચટાકા લઈને ખાઓ છો એ કેવી રીતના બને છે, એમાં શું ઉપયોગ થાય છે કોઈને ખબર નથી। રિપોર્ટના અંતે શું આવે છે તો સમય બતાવશે। અત્યારે તો એ માતા પિતા ન્યાય માંગી રહ્યા છે કે અમારા નાનકડા બાળકો જે છે એનો જીવ ગયો છે, અમને જવાબ જોઈએ છે કે એના કારણ શું છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।